નમસ્કાર, બોડીલાઈવમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. NH56 પર જે એક માર્ગ બની રહ્યો છે NH56નો, અને અહીંયા જબુ ગામથી ધામસિયા, નસવાડી પાસે આવેલું ધામસિયા 1188 કરોડ રૂપિયાના 38 કિલોમીટરનો રસ્તો બની રહ્યો છે. કુલ 4 ફેઝમાં આ માર્ગ બનવાનો છે. મોટો જે લાંબો છે વાપીથી આગળનો માલા પ્રોજેક્ટ સહિતનો. એ રસ્તામાં કોસિન્દ્રા પાસે જે જમીન સંપાદનનો વિષય આવ્યો છે, એના માટે કોસિન્દ્રાના ગ્રામજનો અહીં આવેદનપત્ર આપ્યા છે બોડેલી SDM કચેરીએ. તેઓએ SDM કચેરીએ કેટલીક રજૂઆતો કરી છે. તેઓને વળતર અંગેની, તેમજ જે જગ્યા છે બિનજરૂરી જમીન સંપાદન ન કરવામાં આવે તે અંગેની, અને જે વળતર છે યોગ્ય મળે તે સહિત પાણીના નિકાલ. આપણે શું વાત થઈ છે SDM કચેરીમાં, શું રજૂઆત કરવામાં આવી છે, અહીંયા આગેવાનો આવેલા છે, એમને વાત કરીએ કે સાહેબ તમારે શું પ્રશ્ન છે, શા માટે આવેદનપત્ર આપવા આવવું પડ્યું SDM કચેરી? અહીંયા આવેદન આપવા માટે એટલા માટે ખાસ આવ્યા છે કે અમારી જગ્યા NH56માં સંપાદનમાં જાય છે, અને જે કોસિન્દ્રા ચોકડી પર આ બધા જે આવેલા છે બધાની જગ્યા ચોકડીની આસપાસ ધંધા રોજગારવાળી જગ્યા છે. એમાં ધંધો રોજગાર બધાનો છીનવાઈ જાય છે. એટલે ઓછામાં ઓછી જગ્યા લે અને એમનું કામ પણ રોડનું ચાલુ રહે અને અમારા ધંધા રોજગાર ના છીનવાય, એના માટે ખાસ આવેલા છે. બીજા શું પ્રશ્ન છે? તમે જે SDM કચેરીમાં રજૂઆત કરી તો તમે ગટર લાઇન અંગેની પણ વાત કરી, ગામની ગટર લાઇન અને વરસાદી પાણીનો નિકાલ એ સહિત જે પ્રાઇમ લોકેશન્સ છે હાઈવે પર, ત્યાં જે તમારા કોમર્શિયલ છે મિનિમમ જગ્યાઓનું, એ અંગેની પણ વાત થઈ, બીજી પણ વાતો થઈ. શું વાત થઈ? હા, એ માટે કે ભાઈ અમારું જગ્યા જે છે એ રીસર્વે કરો, અને રીસર્વે કરીને અમને જે મળવાપાત્ર રકમ હોય એ 2026ના બજાર ભાવ પ્રમાણે આપો. કારણ કે સરકારી ધોરણે ઘણી ઓછી કિંમત હાલમાં જે ચાલી રહી છે એનાથી ઘણી ઓછી જ કિંમત મળવાપાત્ર છે. એટલે રીસર્વે પણ કરો એવી અમારી ખાસ માંગ છે. રીએસેસમેન્ટ મતલબ જે વળતર છે વળતર માટે. આ જે રીસર્વે ટર્મ છે ને, એ એક ટેકનિકલ ટર્મ છે, એ વહીવટી તંત્ર અલગ એના માટે વાપરતું હોય છે. એને તમારે રીસર્વે એટલે તમારી જમીન છે એની માપણી કરવા માટેનું, અને એનો બોર્ડર નક્કી કરતા હોય છે, હે ને? એ આપણું જે છે તે રીએસેસમેન્ટ માટે કે ભાઈ તમે એનું નવેસરથી એસેસમેન્ટ કરો અને આકારણી કરો, વધુ વળતર મળે. અને હાલમાં જે જગ્યા એને થયેલી છે ગામમાં એ બધી સરકાર શ્રી હસ્તક બોલે છે. આમાં એવી વિસંગતતા છે કે પ્રાઇવેટ, હા, શ્રી સરકાર બોલે છે. આમાં બધાની જમીન પ્રાઇવેટ માલિકીની છે, એને થયેલી છે, દસ્તાવેજ થયેલા છે, બધી જ કાગળિયા, બધા જ કાગળિયા સાથે બધા પાસે હાજર છે. તેમ છતાં હજુ સુધી અમુક નિરાકરણ આવેલ નથી, અને જગ્યા સરકાર શ્રી હસ્તગત બોલે છે એનું પણ નિરાકરણ લાવવા માગણી કરી છે. શું નામ તમારું? હેમંત પટેલ. કયું ગામ? કોસિન્દ્રા. શું કહો સાહેબ તમે? બસ આ હેમંતભાઈએ કીધું એ પ્રમાણે જ અમારે રીસર્વે કરીને નવેસરથી અમને સંપાદન કરીને અમને વ્યવસ્થિત ભાવ મળે બજાર ભાવ પ્રમાણે, બરાબર છે. અને ઓછામાં ઓછું વળતરની આપણે નુકસાન થાય, બરાબર છે. ધારો કે જેનો ધંધો છે તો ધંધો જળવાઈ રહે, બરાબર, રહેતા હોય તો એમનું મકાન જળવાઈ રહે, એ રીતનું તોડફોડ કરે તો સારું, તો અમારે ગામ છોડવા ના પડે અને ગામમાં અમે વસી શકીએ. નહીંતર અમારે બહુ જ ભારે નુકસાન થશે, અમારે ગામ છોડવો પડે એવો કન્ડિશન થઈ જશે. કારણ કે બીજી અમારે ધંધા જમાવા મતલબ વર્ષો નીકળી, આખી એક પેઢી ખલાસ થઈ જાય. કોઈ બી ધંધો આપણે જમાવવો હોય, કોઈ બી એક ધંધો સ્થાયી કરવો હોય, તેના માટે આપણે આ પેઢી પર પૂરી થઈ જતી હોય. અમારે બાપ દાદાના અમારા ધંધા છે, અમારા ધંધા છોડીને, ગામ છોડીને બીજે પ્રયાણ કરવું પડે એવું કન્ડિશન થઈ જાય એવું છે અમારે અત્યારે. અમારે મતલબ બહુ ખરાબ કન્ડિશન હોય, અમે શું કરીએ એ અમને નથી સૂઝતું એમ. મારું રાઠોડ રાજેન્દ્રભાઈ જવારામભાઈ. શું કહેવું સાહેબ? હા, આમાં શું છે કે જે રજૂઆત કરી છે અમે એ યોગ્ય છે. અમને સરકારશ્રી અમે વિનંતી કરીએ છીએ કે એ પ્રમાણે અમને વળતર આપવામાં આવે, ઓછી જગ્યા લેવામાં આવે, બ્રિજ બનાવે પણ 4 લાઇનનો બનાવે, અને ગામને રૂપ એની સિચ્યુએશન પ્રમાણે જો કરવામાં આવે. બીજું કે ચોકડી પર વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી, અને પાણી ત્યાં જ ભરે રહે છે, તો તેનો બી યોગ્ય નિકાલ થાય, અને યોગ્ય જગ્યા ઓછી જાય, બધાને આ દુઃખ છે, યોગ્ય વળતર મળે. મુકેશભાઈ એમરાવલ. શું કહેશો તમે, કે કહેવા માંગો? આ વિષયમાં તો અમારી ખાલી એટલી જ માંગણી છે કે હું નાનપણથી મોટો થયો છે કોસિન્દ્રામાં. બાપ દાદા જમાનાના અમારા ઘર છે, ધંધા પાણી સેટ કરેલા છે. હવે અમારું ઘર છીનવાઈ જાય, ધંધો છીનવાઈ જાય તો અમારે જવું ક્યાં, કરવું શું? હવે બજાર ભાવ પ્રમાણે જો અમને યોગ્ય વળતર ના મળે, અમે પલાયન કરીને બીજે જવું બી કેવી રીતે?
અમારો ધંધો રોજગાર ફરી શરૂ કેવી રીતે કરવો, ફરી શરૂ કરીશું તો અત્યારે જે અમારો સેટ થયેલો ધંધો હોય, અત્યારે જે અમારું જે રહેણી કહેણી હોય એ ફરી અમને મળશે. સરકારશ્રી જો એનો બાંયધરી આપતી હોય એ પ્રમાણેનું વળતર ચૂકવે અમને, તો અમને આગળ અમારું જીવન સરળતાથી ગુજરી શકે. હવે મારા મમ્મી પપ્પાની ઉંમર 50+ છે, તો એ આગળ કેવી રીતે જીવશે? કોસિંદ્રા ગામ છોડવું પડે, બીજા કોઈ ગામમાં પલાયન કરવું પડે તો કેમનું આગળ કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે, એ તો એ જસ્ટ વિચારતા જ અમને માનસિક તાણ અનુભવાય છે. તો આપણે ત્યાં કંઈ કન્સ્ટ્રક્શન અત્યારે ચાલે છે? કન્સ્ટ્રક્શન તો ગામની બહાર તોડફોડ ચાલુ કરી નાખી છે. ગામની અંદર બી એ લોકોએ આવવાનો પ્રયાસ કર્યો છે. ઘરની બહાર ઉગેલા ઝાડવા છોડ જે બી અડચણ રૂપે એ લોકોને લાગતું હોય એ તોડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અમારા લોકોએ થોડો ઘણો એકતા બતાવીને અત્યારે કામ રોકાયું છે. ગામની અંદરનું કામ રોકાયું છે, ગામની બહાર તો બધું ખલાસ કરી નાખ્યું છે પૂરેપૂરું. બધું ગ્રામજનોએ કામ અટકાવ્યું? હા, ગ્રામજનોએ કામ અટકાવ્યું? યસ, કામ અટકાવ્યું નથી. અમારે ખાલી જે રજૂઆત કરી છે એમને કે પહેલાં અમારી જે પડતર માંગો છે પૂરી કરો, અમારું વળતરનો નિકાલ કરો, અમારી જે પડતર માંગણી છે એ પૂરી કરો, પછી તમે તમારી રીતે કામ કરી શકો. દેશના વિકાસ માટે જો હાઈવે બનતો તો અમને કોઈ વાંધો નથી, બટ અમારા જે વળતરની માંગ છે, પડતર માંગણી છે એ પૂરી કરો, બસ એટલી અમારી નિવેદન છે સાહેબ. નીતિન કુમાર ખેચી, કોસિંદ્રા. આપણે વાત સાંભળી, નીતિનભાઈએ વાત કરી અને આ ગ્રામ આગેવાનો છે એમની એક જ વાત છે કે જે ગામમાં પ્રોજેક્ટ આવી રહ્યો છે એનો અમને વિરોધ નથી, માસ્ટર પ્લાન છે, વિકાસ સાથે અમે બધા સહમત છે, પરંતુ જે ગ્રામજનોને ત્યાંથી રસ્તો નીકળી રહ્યો છે ત્યાં બ્રિજ હવે બનવાનો છે વાત જેવી અમે જ્યારે ચર્ચા થઈ ત્યારે એમણે કીધું કે બ્રિજનું કામ ચાલી રહ્યું છે. તો એ બ્રિજનું કામ છે તો શરૂ થાય પહેલાં અમારે કે એમની જે માંગણીઓ છે એ અંગે સાંભળવામાં આવે, એમની માંગણીઓ અંગે યોગ્ય ચર્ચા થાય, એની ઉપર અમલીકરણ થાય. એમને યોગ્ય વળતરની માંગણી કરી છે. ત્યાં જ્યાં રસ્તો નીકળી રહ્યો છે રસ્તા પાસે જે કોમર્શિયલ છે દુકાનો, તો તેને પણ બિનજરૂરી જ્યાં જરૂર ન હોય તો તેને અકબંધ રાખવામાં આવે, તો એનો રોજગારનો પણ વિકલ્પ શોધવો ન પડે અને બેરોજગાર ન થઈ જાય. પેઢીઓ નીકળી જાય ત્યારે એક દુકાન જામતી હોય છે, હવે એમને પલાયન કરીને બીજા ગામમાં જવું પડે એવો પણ અવસર આવે, એ પ્રકારની વાત અને રજૂઆત તેઓએ અહીંયા આ સ્થળ પર એસડીએમ કચેરી બહાર અમને પણ કરી છે. એસડીએમ કચેરીમાં આવેદનપત્રથી પણ આ જ વાત કહી છે. થેન્ક યુ.